સોમનાથ મહાદેવના દર્શન કરવા દ્વિતીય સોમવારે પણ દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટ્યા। દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યથી ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। દ્વિતીય સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા। વહેલી સવારથી જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો। શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે। સોમનાથ મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ। આજ રોજ અમાવાસ્यांत શ્રાવણ માસનો બીજો સોમવાર છે। ભગવાન સોમનાથને આશુતોષને નતમસ્તક દંડવત પ્રણામ સાથે પ્રાર્થના કરીએ આવનાર સર્વે ભક્તજનોના દુઃખ દૂર કરે અને સૌનું કલ્યાણ કરે, સૌના સપના પૂરા કરે, સૌના સંકલ્પો પૂરા કરે। ભગવાન સોમનાથ દાદાને એવી નતમસ્તક પ્રાર્થના કરીએ। શ્રાવણ માસના સોમવારે સોમનાથ દાદાનું અર્ચન કરવાથી સેવકને ભક્તને 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે તમે ઓમ નમઃ શિવાયની એક માળા કરો તો એમનું 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ બધો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરેલો છે, વિભિન્ન પુરાણોમાં પણ કરેલો છે। શિવ અજન્માનો લોકાન એટલે એમનો કોઈ જન્મ નથી અને સ્મશાનમાં રહેનાર ભભૂત રમાડનાર નિરંજન નિરાકારી ભગવાન શિવની કૃપા સર્વે ભક્તજनों पर अविरत बरसती रहे। अभी सोमनाथ दादा ने नतमस्तक प्रार्थना। हम यहाँ जामनगर में का नौकरी कर रहा है। हम अभी जामनगर से यहाँ दर्शन करने हम चारों सोमवारी को आया है। हमारा 4 सोमवारी आज कंप्लीट हो रहा है, जिसमें यहाँ का सुरक्षा व्यवस्था और दर्शन के लिए बहुत उत्तम व्यवस्था किया गया है। इसमें कोई त्रुटि नहीं है। इसके लिए सोमनाथ ट्रस्ट को हमारी तरफ से बहुत बहुत शुभकामनाएं। आज सोमवार का हम लोग का चौथा सोमवारी है। आज हमारा आपसे महाराष्ट्र 5 स्टेट में 15 दिन बाद में होता है और हम लोग का 15 दिन पहले होता है। इस हिसाब से हमारा चौथा सोमवारी आज कंप्लीट हुआ है। ये महादेव का बहुत बहुत हम पर असीम कृपा है कि हमारा पूजा शुभ हो गया।